આગળ વાત કરીએ બિહારના બક્સરમાં પીએમ મોદી પર હુમલાના કાવતરાનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે। પોલીસે 22 વર્ષીય અમન તિવારીની ધરપકડ કરી છે, જેણે અમેરિકન એજન્સી સીઆઈએ પીએમ ઉપર હુમલો કરવા માટે પ્રસ્તાવ મોકલી મોટી રકમની માંગણી કરી હતી। આરોપીએ આ ષડયંત્રને પાર પાડવા માટે 22 દિવસનો સમય માંગ્યો, ત્યારે બક્સર અને ડુમરાવ પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડી અમન સહિત 3 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી છે। લેપટોપ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીએ વર્ષ 2022માં કોલકાતા એરપોર્ટને નુકસાન પહોંચાડવાનું પણ કાવતરું ઘડ્યું હતું। ઇન્ટરનેટ ઉપર સક્રિય રહેતા અમન તિવારીએ વધુ પૈસા કમાવાની લાલચમાં આ ગંભીર કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે। હાલ સુરક્ષા એજન્સીઓ આંતરરાષ્ટ્રીય કનેક્શન અને સાયબર એંગલથી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે।